કરણ જોહરની આવનારી ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલને લઈને વિવાદો ચાલી રહ્યા છે અને બોલિવૂડમાં આ ફિલ્મને લઈને બે ફાંટા પડી ગયા છે। ત્યારે રવિવારે ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપે પણ કરણ જોહરનો સાથ આપ્યો અને ફિલ્મ રિલીઝની તરફેણ કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે। અનુરાગ કશ્યપે ફિલ્મને રિલીઝ કરવા દેવા પર તેમનું સમર્થન જાહેર કર્યું છે। આ ફિલ્મ તેના કલાકારોને લઈને વિવાદમાં આવી ચૂકી છે। તો આવો જાણીએ કે શું કહ્યું અનુરાગ કશ્યપે। फिल्म ए दिल है मुश्किल रिलीज ने लईने हालમાં મોટો વિવાદ ચાલી રહ્યો છે। બોલિવૂડમાં આ ફિલ્મ રિલીઝ ને લઈને બે ફાંટા પડી ગયા છે। ઘણા સ્ટાર્સ ફિલ્મ રિલીઝ ને લઈને તેનું સમર્થન કરી રહ્યા છે, જ્યારે બીજો એક એવો વર્ગ છે જે ફિલ્મની રિલીઝ વિરુદ્ધમાં છે। ત્યારે આ વિવાદોની વચ્ચે ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે। અનુરાગ કશ્યપે ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલની રિલીઝ મુદ્દે તેમણે કરણ જોહરને સમર્થન કર્યું છે। ઉલ્લેખનીય છે કે સિનેમા ઓનર્સ એસોસિએશન દ્વારા ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। આ ફિલ્મમાં પાકિસ્તાની કલાકારો હોવાના કારણે આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। ત્યારે હાલમાં આ ફિલ્મ મુદ્દે બોલિવૂડ બે વિભાગમાં વેચાઈ ગયું છે। ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલમાં મુખ્ય ભૂમિકામાં પાકિસ્તાની કલાકાર ફવાદ ખાન હોવાના કારણે આ ફિલ્મ વિવાદમાં આવી ચૂકી છે। આ ફિલ્મની રિલીઝને લઈને ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે અનુરાગ કશ્યપની ટ્વીટે આ વિવાદને વધારી દીધો છે। અનુરાગ કશ્યપે ફિલ્મની રિલીઝને લઈને કરણ જોહરનું સમર્થન કર્યું છે। એટલું જ નહીં, તેણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહારો કર્યા છે। અનુરાગ કશ્યપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસને લઈને ટ્વીટ કરતા વિવાદ સર્જાઈ ગયો છે। અનુરાગે એવું ટ્વીટ કર્યું છે કે પ્રજા જે ટેક્સ ચૂકવે છે તેનાથી તમારો વિદેશ પ્રવાસ થાય છે, ત્યારે ફિલ્મ મેકરો તો ફિલ્મ બનાવવા માટેનો અલગ ટેક્સ પણ ચૂકવે છે। અનુરાગે બીજી એક ટ્વીટમાં વડાપ્રધાનને પાકિસ્તાન પ્રવાસ ગયા તે મુદ્દે ભારતની માફી માંગવાની સલાહ પણ આપી છે। અનુરાગ કશ્યપના આ પ્રકારના વિવાદિત ટ્વીટ પછી બોલિવૂડમાં અને રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે। અનુરાગ કશ્યપના ટ્વીટ પછી બોલિવૂડની હસ્તીઓએ તેમનો વિરોધ કર્યો છે, તો કેટલી હસ્તીઓએ અનુરાગ કશ્યપનું સમર્થન પણ કર્યું છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।